કેશોદના માણેકવાડા ગામે ગૌચર ખાલી કરવાની કામગીરી જોવા જતા માર માર્યો હતો। સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી ખરાબાની જગ્યાઓ તેમજ પડતર જગ્યાઓ તેમજ નદી નાળા વોકળાના દબાણો ગૌચરની જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કરવા દાદાનું બુલડોઝર ચાલે છે, ત્યારે સૌરાષ્ટ્રમાં નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, માત્ર કાગળ પર લિખાપોથી કરી સંતોષ માનવામાં આવે છે। કેશોદના માણેકવાડા ગામે સરકારી શાળા પાસે ખરાબ વિસ્તારમાં ગૌચરની જમીન પર થયેલા દબાણો અંગે અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે માણેકવાડા ગામના જ નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ગામમાં દૂધ આપી પરત વાડીએ જઈ રહ્યા હતા। તેઓએ સરકારી શાળા પાસે ખરાબ વિસ્તારમાં અધિકારીઓ દ્વારા ગૌચરની જગ્યા પર થયેલા દબાણો દૂર કરવા અંગે ચાલતી કામગીરી જોતા મોટરસાયકલ રોકતા ત્યાં હાજર કાટલો પકડી મોટરસાયકલ પરથી પછાડી સરકારી શાળાના મેદાનમાં ઘસડી જઈને કારાભાઈ મેણંદભાઈ સોનારા બંને શખ્સોએ મળીને અપશબ્દ બોલી ઢીકા પાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કેશોદના માણેકવાડા ગામે ગૌચરની જગ્યા ઉપર દબાણો દૂર કરવાની કામગીરી જોવા ગયેલા નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા વિના કારણે મૂંઢમારનો ભોગ બનતા કેશોદ સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ થતા કેશોદ પોલીસે નિવેદન નોંધી ભીખુભાઈ રામાભાઈ સોનારા કારાભાઈ મેણંદભાઈ સોનારા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પીજી કોડિયાતર ચલાવી રહ્યા છે। કેશોદ વહીવટી તંત્રની હાજરીમાં ઘટના બની હોવા છતાં કોઈ કાંઈ કહેવા માંગતું નથી। સરકારી કામગીરીમાં દખલગીરી કરી ખોબરે પાડવા બદલ કોઈ કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે સિંહ ગર્જના કરતા રાષ્ટ્રપ્રેમીઓ પર શંકા કુશંકા સર્જાય છે। કેશોદના માણેકવાડા ગામે ભોગ બનેલા ફરિયાદી નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ના જણાવ્યા મુજબ માણેકવાડા ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિયુક્ત કરવામાં આવેલ હોવા છતાં પૂર્વ સરપંચ રાજકીય આગેવાનો પદાધિકારીઓ દખલગીરી કરી મુક્ત રીતે કાયદેસર કાર્યવાહી થતી અટકાવે છે। જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ ગંભીરતાથી નક્કર કાર્યવાહી કરવા સૂચનાઓ આપે છે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ નાથા હરદાસ કુછડિયા, હું માણેકવાડા ગામનો રહેવાસી છું। માણેકવાડા ગામમાં આજે ગૌચર ખાલી કરાવવા બાબતે એના મંત્રી તલાટી એ બધા આવેલા, સર્કલ ઓફિસર અને નિશાળ પાસે ગામના ત્યાં માજી સરપંચને ભેગા થયેલા, ત્યાંથી હું નીકળેલો, મેં ગાડી ઊભી રાખેલી, પછી એની મને બરકી કાટલો પકડી નીચે પછાડી અને મારવા માંડ્યા હતા। ભાઈ ભીખુ રામ સોનારા અને કારા મેણંદ સોનારા એ બંનેએ મને મૂંઢ માર મારેલો છે અને અગાઉ પણ એને ઘણા માણસોને મારેલા છે અને જવાબદાર તંત્ર અત્યારે સરપંચ નથી હોવા છતાં વહીવટદાર છે છતાં એના ધરારી કામ રાખે છે અને ભ્રષ્ટાચાર કરે અને દાદાગીરી કરે છે અને આજે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે।